જસદણથી 7 કિલોમીટર દૂર લોયણ માતાજીનું મંદિર આટકોટ ગામમાં આવેલું છે। આજથી 750 વર્ષ પહેલાનો ઇતિહાસ છે। આટકોટના રાજા લાખાજી મહાન ભક્ત હતા અને લુહાર જ્ઞાતિમાં જન્મેલા લોયણ માતા પણ મહાન ભક્ત હતા। આજે આટકોટમાં લોયણ માતાજીના મંદિરે તેમના સમાધિ સ્થાને લુહાર જ્ઞાતિના લોકો હજારોની સંખ્યામાં દર્શન માટે આવે છે અને અષાઢી બીજનો બહુ મોટું માતમ છે। લુહાર સમાજના પ્રમુખ જેપી રાઠોડ દ્વારા મોટું આયોજન કરવામાં આવે છે। લોયણ માતાના મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવે છે તેમજ મંદિર પર ધજા ચડાવવામાં આવે છે અને સવારે, બપોરે અને સાંજે ત્રણેય ટાઈમ ભક્તજનોને પ્રસાદ આપવામાં આવે છે તેમજ ભજનનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે। અષાઢ સુદ બીજનો ઉત્સવ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ગામે ગામ બહુ હૈતરાસ રીતે અને ધાર્મિક પ્રક્રિયાથી ઉજવાય છે। એવું જ અમારું લુહાર સમાજનું મંદિર આટકોટ લોયણ મંદિર આવેલ છે, જે લોયણ માતાજી લુહાર સમાજની અંદર થઈ ગયા। એ લોયણ મંદિરના ટ્રસ્ટી તરીકે હું જેપી રાઠોડ પ્રમુખ તરીકે સેવા આપું છું અને દર વર્ષે આઠે બીજનો ઉત્સવ બહુ હૈતરાસ રીતે ઉજવાય છે અને આ ઉત્સવની અંદર સજા લાકડા લગાવીને મંદિરની શોભા વધારવામાં આવે છે, હોમ હવન થાય છે, માતાજીની આરતી થાય છે, રથયાત્રા નીકળે છે, બપોરે ફરાળ આરોગવામાં આવે છે અને સાંજે મહાપ્રસાદ આરોગવામાં આવે છે અને અંદાજે 5 થી 7 હજાર માણસો લુહાર ભાઈઓ બહેનો અને અન્ય સમાજના લોકો આવે છે અને ધન્યતા પોતાના જીવનને અનુભવે છે અને આ મંદિરનો છેલ્લા 10 વર્ષમાં અતિશય વિકાસ કરેલ છે। 3 માળનું બાંધકામ કરીને 5-7 હજાર માણસો હચવાય એવો મંદિરનો વિશાળ પંટાંગણ અમે કરેલ છે અને હજી આ મંદિરનો વિકાસ કરવાનો બાકી છે અને આ મંદિરની અંદર લુહાર ભાઈઓ બહેનો તો આવે છે પણ અન્ય સમાજના લોકો પણ આવે છે અને આઠ બીજનો ઉત્સવ બહુ સરસ રીતે ઉજવાય છે। જય લોયણ માતાજી। રૈયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।